નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રતનદાન પાયકનું આકસ્મિક મૃત્યુ થતાં તેમની યાદમાં પરિવાર તરફથી સત્સંગ દ્વારા અંજલિ આપી દાદાના ગુણોને કરાયા યાદ। મૂળ લોધરાણીના કવિશ્રી જયમાલદાનના પુત્ર પણ હતા સાહિત્ય પ્રેમી અને સત્ય વક્તા। જયમાલ જ્યોત પુસ્તક બહાર પાડનાર કવિના પુત્ર એવા રતનદાન પાયકનું નિધન થતાં તેમની ધાર્મિક વિધિ પ્રસંગે સંગીત સાથે સત્સંગનું આયોજન કરવામાં આવેલ હતું। મૂળ લોધરાણીના વેદાંત કવિશ્રી જયમાલદાનના ગુણ તેમના પુત્રમાં આબેહૂબ જોવા મળતા હતા। તેમણે તેમના પિતાશ્રીના પુસ્તકોનું ખેડાણ કરી સમાજને પ્રેરણા મળે અને જયમાલદાન બાપુના પુસ્તકોની સાચી કિંમત થાય તે હેતુથી થોડા વર્ષો પહેલા જ જયમાલ જ્યોત નામનું પુસ્તક બનાવીને લોકો માટે વિનામૂલ્યે આપી એક ઉત્તમ કાર્ય અને પોતાના કાર્યની જવાબદારી સ્વીકારીને પોતાનું પણ નામ આગળ વધાર્યું હતું। એવા રતનદાન પાયકનું થોડા દિવસો અગાઉ નિધન થતાં તેમના પરિવારની ભાવના પણ ધર્મમય અને લાગણીમય હોવાથી સત્સંગનું આયોજન કરીને રતનદાન બાપુના ચરણોમાં સમર્પિત કર્યું હતું। પરિવાર સાથે વાત કરતા વસંતદાનભાઈએ જણાવ્યું હતું કે અમારા પરિવારને ન પૂરાય એવી ખોટ પડી છે, જે અમારે તો માત્ર અંજલિ જ આપી પૂર્ણ કરવાની છે। જેનો જન્મ છે તેનું મરણ છે એ વાત તો નિશ્ચિતપણે સ્વીકાર કરતા અંબાદાનભાઈએ પણ રતનદાન બાપુ અને જયમાલદાન બાપુના સંસ્મરણોને યાદ કર્યા હતા। વિમલાવાડીના હોલમાં યોજાયેલા સત્સંગમાં પરિવારના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહીને પૂજ્ય રતનદાન બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી। પૂજ્ય રતનદાન બાપુને યાદ કરતા સૌના હૈયે એક જ વાત હતી કે બાપુની છત્રછાયા ક્યારે પણ ભૂલી નહીં શકીએ। સદવિચાર, મિલનસાર અને સાહિત્ય પ્રેમી એવા રતનદાન બાપુના કાર્યો પણ પરિવારને હંમેશા યાદ આવતા રહેશે। વધુ વિગતો આપતા તેમના પુત્ર વસંતદાનભાઈને સાંભળીએ તેમના શબ્દોમાં। આજે અનેક સભાઓ, અનેક સત્સંગો થતા હોય છે, ત્યારે એક કુટુંબ પરિવારની ભાવના સાથે સંકળાયેલા વ્યક્તિ પરિવાર છોડીને ગયા હોય અને એ પણ કવિ હૃદય અને એમના વંશજો પરંપરાગત કવિ હૃદય એટલે કે જયમાલદાન બાપુને યાદ કરીશ। જયમાલદાન બાપુના દીકરા રતનદાન જે ટૂંક સમયમાં હમણાં જ સ્વર્ગસ્થ થયા છે અને એમની આજે ધાર્મિક વિધિ છે, ત્યારે એમના દીકરા એટલે રતનદાનભાઈના દીકરા વસંતદાન આપણી વચ્ચે છે। એમની સાથે વાત કરીશું કે વસંતદાનભાઈ, આ જે વિધિ રાખી છે આજે, એના અંતર્ગત કવિ હૃદયને યાદ કરીએ છીએ, પણ અમને તમારા જે પરંપરાગત વડીલો કવિઓ થયા છે એના વિશે થોડીક માહિતી આપો। મારા પરમ પૂજ્ય દાદા બાપુ શ્રી જયમાલદાનજી પાયકના વારસોથી મારા બાપુજી એક વેદાંત કવિના એવા સારા એવા સાહિત્યકાર હતા અને એમના જીવન વિશે બહુ સાદું, સિમ્પલ અને સત્યપ્રતા જીવન જીવ્યા। એમના જીવન બાદ એમની ઈચ્છા મુજબ ધાર્મિક વિધિ મુજબ સત્સંગ સભા રાખી અમે એમના આત્માને શાંતિ આપવા પૂરા પ્રયત્નો કરેલા છે અને મારા પૂજ્ય પિતાશ્રી જેવો એક સત્યદ્રષ્ટા, દીર્ઘદ્રષ્ટિ અને હંમેશા સારું ઈચ્છવાવાળી વ્યક્તિ હતી અને દરેક વ્યક્તિ સમાજની અંદર ઉપયોગી થાય અગર તો ન થાય, પરંતુ ક્યારે પણ અડચણરૂપ ન થાય એ વધારે મહત્વનું હોય છે। મારા પરમ પૂજ્ય પિતાશ્રી આ બાબતમાં હંમેશા સમાજને ઉપયોગી રહ્યા છે। સામાજિક કાર્યક્રમોમાં સમાજને ઉપયોગી, કુટુંબ પરિવારને ઉપયોગી રહેલા છે અને અમે 5 ભાઈઓનો પરિવાર રાજી ખુશીથી આજે અમે એમના જે અંતરાત્માને શાંતિ મળે એટલા માટે અમે સંગીત સંધ્યા રાખી અને ભજનનો કાર્યક્રમ યોજી એમના આત્માને શાંતિ આપવા માટે અમે પ્રયત્નો કરેલા છે। સરસ મજાની વાત કરી વસંતદાનભાઈએ કે સત્સંગ સભા, સત્સંગ જેના સંગ મળવાથી જ સત થતું હોય એવો એક સંગ રાખી અને આજે જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વસંતદાનભાઈ કેટલા પુસ્તકો તમારા દાદાના અને બાપુજીના થોડું યાદ દેવડાવો। જી, મારા પરમ પૂજ્ય દાદા બાપુ જયમાલદાનજીએ આશરે 9 થી 10 પુસ્તકોનું રચના કરેલી, જેના પેઠે મારા પૂજ્ય પિતાશ્રી કે જેઓની એક ઈચ્છા હતી કે આ તમામ પુસ્તકોનો સંગ્રહ કરી અમે એનું એક આવૃત્તિ બહાર પાડીએ અને આજથી 2-3 વર્ષ પહેલાં વાંઢાએ મુકામે મારા પૂજ્ય દાદા બાપુના તમામ પુસ્તકોનું વિવરણ કરી એની અંદરની તમામ તત્વો લઈ જયમલ જ્યોત નામનું પુસ્તક મારા પરમ પૂજ્ય પિતાશ્રીની પ્રેરણાથી અમે એનું વિમોચન કરાયેલું અને વાંધાયमध्ये એનું આયોજન પણ કરવામાં આવેલું। અત્યારે પણ મારા પરમ પૂજ્ય પિતાશ્રીના
જે ઈચ્છા મુજબ અમે જેમલ જ્યોત જે પુસ્તકનું જે વિમોચન કરાવેલું એ વિનામૂલ્યે અમે આજે પણ આપીએ છીએ અને એમના જીવનની અંદર જે નિખાલસતા, કવિ હૃદય અને એક સત્યપ્રતા હતી એનો અમે જિંદગીભર યાદ કરીશું. 2 મિનિટ ઉભા રહેજો ને, એક ઇન્ટરવ્યુ લઈ લઈએ હજી. 2 મિનિટ ખાલી, 2 મિનિટ. આવો ને વસંતભાઈ, તમને જવું છે અંદર? તો ઉભો, તો અહીંયા જ ઉભો, તો મજા આવે જરાક. તમે ઉભા હો, મજા આવે. હા, બસ કહું. વસંતદાનભાઈ થી વાત કરી, પણ પરિવારના બીજા એવા જ સભ્ય, લગભગ બધા કવિઓ કે કલાકારો કહું તો પણ ઓછું નહીં જણાય. તો અંબાદાનભાઈ અહીંયા હાજર છે, તો એમના મુખ્ય આપણે સાંભળીશું એમના પરિવાર વિશેની વાતો, પુસ્તક વિશેની વાતો અને પરિવારમાં થયેલા કવિઓ વિશેની વાતો. આમ તો જેમલદાન બાપુની ચીલાથી ચાલતો આવતો હોય એવો એમનો એક વંશ પરાગત એક ચીલો. રતનદાન મામાની એમ વાત કહેવાય કે અમારા જ્યારે કુટુંબમાં બહુ જૂજ ભણેલા અને જૂજ નોકરિયાતો હતા. એ સમયમાં એમને નોકરિયાત અને એમના કારણે અમને બધાને ખૂબ જ એમનામાંથી ઘણા બધા પ્રોત્સાહન મળેલું છે. આજે અમે બધા જે કંઈ છીએ એ અમારા એ વડીલોના પુરુષાર્થને કારણે જ છીએ. રતન મામાની એક મોટી ખાસિયત હતી કે એ સત્ય વક્તા હતા. ગમે તેને કોઈને પણ કડવું પડે એ સત્ય હંમેશા કહી દેતા હતા, જેને કારણે ઘણાને એ ખાટા લાગતા, કારણ કે સત્ય સહન કરવું બહુ અઘરું છે. અને સત્ય વક્તા રતન મામાના ચીલા ઉપર અમને ચાલવાની એક માતાજી પ્રેરણા આપે, માતાજી અમને શક્તિ આપે એવું એમના અમારા ઉપર આજે હાજર નથી છતાં એમના આશીર્વાદો અમારા ઉપર રહે એવી એક મા પાસે આજે પ્રાર્થના કરવા માટે અમે ભેગા થયા છીએ. અને આપણે એક સાહિત્યમાં કહેવત છે કે આનંદ કે પરમાનંદાન કે માણહે ફેર, એક લાખો દેતા નવ જડે ને બીજા ત્રાંબિયામાં તેર. એવા અમારા જે લાખો તો નહીં પણ અમે જે કંઈ ઋણો કરીએ એના એટલા ઓછા છે એવા અમારા વડીલને અમે ગુમાવ્યા છે. એની ખોટ તો ક્યારેય નહીં ભરપાઈ થાય, પણ એના જે કંઈ સંસ્કારો હતા, એમના વિચારો હતા, એ ફક્ત અમે જો એના અમલ કરીએ તો એ અમે એમનું ઋણ ઉતાર્યું કહેવાશે. અને એમ કહેવાય કે કાગા એની કાણ કે જ્યારે હવે ઘરે ઘર મંડાશે, એવા અમારા વડીલ હતા કે એની અમે અમારા કોઈ પણ સંબંધીઓ, અમે અમારું કુટુંબ તો નહીં જ વિસરી શકીએ, પણ એના સંબંધીઓ, સગા સંબંધી બધા આજુબાજુના જેટલા માણસો છે એ આ માનવી એવો હતો કે એની કોઈ દિવસ કાણ એની ઘરે ઘર મંડાણી છે અને એ ક્યારે પણ વિસરી શકીએ એવા અમારા માટેના આ પ્રસંગ જ નથી. કાગબાપુના શબ્દોને યાદ કર્યા, કવિઓને યાદ કર્યા, ત્યારે અમરદાનભાઈ હજી પણ સમાજમાં આ વસ્તુ ઓછી પહોંચી છે અને વધારે પહોંચે એના માટે તમે પ્રયાસો કરો છો, પણ લોકો સુધી આ પહોંચે એના માટે તમે થોડું 2 શબ્દો કહેશો. સાહિત્ય એવી ચીજ છે કે લોક સાહિત્ય વિશે આપણા કવિઓ ઘણા બધા એવું કહી ગયા છે કે ભાઈ આ જે ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય છે એ તો એવું છે. અમેરિકામાં એક હર્ષુર આપણો વાત કરે કે અમેરિકામાં એક હર્ષુરને એક પૂછ્યું હતું કે ભાઈ તમે જે તમારા જે છંદો બોલો છો એમાં અમે કઈ સમજતા નથી છતાં અમને મજા આવે છે, તો એ મજા આવે છે તેનું કારણ શું અને એના માટે અમારે પ્રયત્ન કરવા હોય તો શું કરવું પડે? ત્યારે હર્ષુરે બહુ એક સાદો સીધો, કારણ કે હર્ષુર પોતે બહુ સાદો સીધો માણસ હતો, એને એક સાદો સીધો એક જવાબ આપ્યો હતો કે અમારું ચારણી સાહિત્ય લોક સાહિત્ય છે ને એ તમારે સમજવું હોય ને તો તમારે હું અમારા કાઠિયાવાડમાં મરો જન્મો આવા 7 વાર તમે કે જો જન્મ લ્યો તો આ સાહિત્ય સમજાય એવી વાતો છે. અને એ સાહિત્યમાં આપણા બ્લડના એવા સંસ્કારો છે કે એમાં કવિઓ ઉત્તરોત્તર પાકે છે. જેમલદાન હોય, એના પછી રતનદાન હોય, અને અત્યારે પણ દરેક ગિરધરભાઈ પણ સારું લખે છે. આ આપણા ગરસુથીના સંસ્કારો છે અને એ સંસ્કારો ટકી રહે એના માટે પણ આપણે પ્રયત્નશીલ પણ રહેવું પડશે અને એને આપણે ઉજાગર કરવા માટે પ્રયત્ન પણ કરવા પડશે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ,
બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. મુન્દ્રામાં થયેલ હત્યામાં પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ, 5ને પકડવા હજુ પોલીસની કવાયત શરૂ. મુન્દ્રાની મામદ મિયા મસ્જિદ સામેના માર્ગ ઉપર અગાઉના ઝઘડાની પોલીસ ફરિયાદનું બંદૂક રાખી નદીમ ઉર્ફે રાજા દાઉદ અજડિયા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણના 6 આરોપીઓ પૈકી એકની પોલીસે ધરપકડ કરી હતી. મુન્દ્રામાં 2.5-3 મહિના અગાઉ બાવાગોરના મેળા પ્રસંગે એક જ જૂથના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે અંગે નદીમ નામના યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે બંદૂક રાખીને સોહેલ ઉર્ફે સોયલો, મામદ કકલ, મામદ રહેમતુલ્લા કકલ, સિકંદર રહેમતુલ્લા કકલ, જાવેદ અબ્દુલ કકલ, અમીલ અબ્દુલ કકલ અને સાજિદ જુસફ કકલ નામના ઈસમો મામદ મિયા મસ્જિદ સામેના માર્ગ ઉપર આવ્યા હતા અને બોલાચાલી બાદ આ ઈસમોએ છરીના ઘા ઝીકી નદીમ નામના યુવાનની હત્યા નિપજાવી હતી. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. હવે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. નરામાં મહેમાન બનેલા શખ્સ દ્વારા તરુણીનું અપહરણ, લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની નોંધાઈ પોલીસ ફરિયાદ. લખપત તાલુકાના નરા ગામમાં 15 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. નરા ગામમાં ગત તારીખ 5 અને 6ની રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હતો. એક પરિવારમાં મહેમાન બનીને આવેલા તથા ડ્રાઇવિંગ કામ કરતા મલકીતસિંહ હીરાસિંહ રાયસિંહ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સ જે ઘરમાં રોકાયો હતો તેમાં રહેનારી 15 વર્ષીય એક તરુણીને લગ્નની લાલચ આપીને ફોસલાવી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. તેના વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 8 સહિતની ધારાઓ તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય
જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. વાગડમાં જાત જલાવનાર યુવાનનું સારવાર દરમિયાન મોત. પોતાના જ હાથે કેરોસીન છાંટી દિવાસળી ચાપી દીધી હતી. રાપર તાલુકાના નારણપર ગામમાં પોતાના શરીરે કેરોસીન છાંટી સળગેલા પ્રકાશ રાયસિંહ કોડી, ઉંમર વર્ષ 29 નામના યુવાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. નારણપર ગામમાં રહેતા પ્રકાશ નામના યુવાને ગઈકાલે રાત્રે ગામના હનુમાન મંદિર પાસે અંતિમ પગલું ભરી લીધું હતું. 2 દીકરી અને 1 પુત્રના પિતા એવા આ યુવાનની પત્ની 2-3 વર્ષથી રીસામણે પોતાના પિયરે બેઠી છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા આ યુવાને ગઈકાલે રાત્રે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ યુવાને પોતાના શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાપી દીધી હતી. ગંભીર રીતે દાઝી જનારા આ યુવાનને પ્રથમ રાપર અને વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે આજે સવારે આ હતભાગીએ સારવાર દરમિયાન આંખો મીચી લીધી હતી. ભુજમાં હોસ્પિટલ રોડ પર અચાનક થયેલા દબાણ હટાવ ઝુંબેશમાં ઢીલાશ પડતા લોકોમાં શંકા. ભાડા દ્વારા નોટિસ આપવાની પૂર્ણ તૈયારીઓ. વાલા દવાલાની નીતિ ન અપનાવાય તેવી લોક માંગ ઉઠવા પામી. ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર 2 દિવસ પહેલા ભાડાએ દબાણો સામે બોલાવેલી દોષ બાદ કામગીરી થોડી ધીમી પડતા જાગૃત નાગરિકોમાં કુશંકા શંકા જાગી છે અને હવે આ જ રીતે ધબડાટી આગળના વિસ્તારોમાં પણ બોલાવાશે કે કેમ તેવો સવાલ કરી રહ્યા છે. ભુજના કિંમતી એવા હોસ્પિટલ રોડ પર ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા દબાણો સામે ધાક બેસાડતી કાર્યવાહી માર્ગ મોકળો કરવાનું મન મનાવતા લોકોએ કાર્યને બિરદાવ્યું હતું અને દરેક વિસ્તારમાં એક નીતિ સાથે આવી જ કામગીરી કરાય તેવી લાગણી પણ શહેરીજનોએ વ્યક્ત કરી હતી. જો કે ગત શનિ રવિ બાદ સોમવારે પણ ઝુંબેશ ઠંડી પડતા લોકોના મનમાં શંકાઓ ઉદ્ભવી છે અને કાર્યને બ્રેક લાગી ગઈ કે શું તેવો સવાલ શહેરમાં ચર્ચાઈ રહ્યો છે. જો કે આ બાબતે ભાડાના શ્રી દોરીવાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દુકાનદારો હોસ્પિટલોના બહાર નીકળેલા છજામાં આરસીસીનું મજબૂત કાર્ય હોવાથી તેને તોડવાનું કાર્ય ચાલુ છે. એ પૂર્ણ થયા બાદ ઝુંબેશ આગળ ધપશે. આગળના માર્ગે નોટિસો પાઠવવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. કૃષિ મહોત્સવ 2017 ચીમનભાઈ સાપરિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. બાગાયત નિકાસને પ્રોત્સાહિત કરવા સુવિધા ઊભી કરવાની વાત કરતા કૃષિ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા કચ્છમાં બાગાયતી પાકોનું ઉત્પાદન 1 લાખ હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં થાય છે. કચ્છની કેસર કેરીની સોડમ વિશ્વ આખામાં પથરાઈ છે. કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક પણ દેશ વિદેશના લોકોની દાઢે વળગી છે. દાડમના ઉત્પાદનમાં છેલ્લા 15 વર્ષમાં 40 ગણો વધારો થયો છે. વિદેશમાં પણ કચ્છના ફળફળાદીની માંગ વધી છે. ત્યારે આવા પાકોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કચ્છમાં સ્ટોરેજની સુવિધા ઊભી કરવા માટે આયોજન થઈ રહ્યાનું કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ આજે અહીં કૃષિ મહોત્સવ 2017 ખુલ્લું મૂકતા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે વરસાદની અનિયમિતતા સામે ડ્રીપ પદ્ધતિથી ખેતી માટે 50%ની સબસિડીમાં વધારો કરીને હવે 70% સબસિડી કરી છે. તેનો લાભ લઈ ખેડૂતો પાણીની બચત સાથે વધુ ઉત્પાદન મેળવવા સંકલ્પ કરે તેવી અપેક્ષા કૃષિમંત્રી શ્રી પારશિયાએ વ્યક્ત કરી હતી. જેમાં લાલન કોલેજ ગ્રાઉન્ડમાં જિલ્લા કૃષિ મહોત્સવ અમલીકરણ સમિતિ આયોજિત 13મા કૃષિ મહોત્સવ 2017
2017માં ઉપસ્થિત રહેલા જિલ્લાના કૃષિ પુત્રો, બાગાયતદારો અને પશુપાલક ભાઈ બહેનોને કૃષિ ખેડૂત કલ્યાણ અને ઉર્જા વિભાગના કેબિનેટ શ્રી સાપરિયાએ ₹200 કરોડના ગોડાઉન બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી ખાતેદાર ખેડૂતોને બીજું વીજ જોડાણ અને ખેત આધારિત ઉદ્યોગો માટે 24 કલાક વીજળી અને ખેડૂતના દીકરાને જમીન બિનખેતી નહીં કરવી પડે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતા ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી 2005થી આરંભાયેલા કૃષિ મહોત્સવને કારણે 9,000 કરોડ કૃષિ આવક વધીને 1,26,000 કરોડથી વધુ થઈ છે તેમ વધુમાં કહ્યું હતું. કૃષિ મહોત્સવ 2017 રાજ્યની અંદર તારીખ 6/5/2017થી નડિયાદ ખાતેથી શરૂ કરવામાં આવ્યો. એ કાર્યક્રમની અંદર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત હતા અને રાજ્યની અંદર આવા 2 જિલ્લા વચ્ચે એક કાર્યક્રમ કૃષિ મહોત્સવનો ગોઠવી અને રાજ્યની અંદર આવા 17 કાર્યક્રમ કરવા માટેનું આયોજન કર્યું છે. કૃષિ મહોત્સવ તત્કાલીન આપણા મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005ના વર્ષથી જામનગર જિલ્લાના કાલાવડ મુકામેથી ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કૃષિ મહોત્સવની શરૂઆત કરી. એ કૃષિ મહોત્સવની શરૂઆત પછી છેલ્લા 13 વર્ષની અંદર રાજ્યના ખેડૂતની આવકમાં ખૂબ આપણે વધારો કરી શક્યા છીએ, પરિણામો મેળવી શક્યા છીએ. જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર લગભગ 1 લાખ હેક્ટરથી વધારે કૃષિ મહોત્સવ પછી બાગાયત પાકનું વાવેતર થયું. એ બાગાયતી પાકની અંદર એ દાડમ હોય, મેંગો હોય કે ખારક, એ જુદા જુદા ગુણવત્તાવાળા પાક ઉત્પાદન ઓર્ગેનિકથી કરી અને દુનિયાના જુદા જુદા દેશોની અંદર એનું એક્સપોર્ટ કરી અને ખેડૂતોને વધારેમાં વધારે વળતર જો મળતું થયું હોય તો રાજ્ય સરકારના સહયોગથી અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને ખેડૂતોના પરિશ્રમથી ખેડૂતોએ ખૂબ પરિશ્રમ કરી અને ખૂબ સારું ઉત્પાદન મેળવી અને આજે સમગ્ર દેશ અને દુનિયાની અંદર એક કચ્છની બાગાયતી પાક તરીકેની ઓળખ ઊભી કરી છે. કૃષિ યુનિવર્સિટી આપ સૌ સારી રીતે જાણો છો કે રાજ્યની અંદર એક કૃષિ યુનિવર્સિટી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કૃષિ યુનિવર્સિટીમાંથી 4 કૃષિ યુનિવર્સિટીની શરૂઆત કરી અને જુદા જુદા વિસ્તારને અને જિલ્લાનો એક કૃષિ યુનિવર્સિટીમાં સમાવેશ કરી અને વિસ્તાર વાઇઝ એનું સંશોધન થાય, એનું શિક્ષણ અપાય અને ખેડૂતોને માર્ગદર્શન અપાય. એ દિશાની અંદર 4 કૃષિ યુનિવર્સિટીઓ આજે રાજ્યની અંદર કાર્યરત છે. આજે મને કહેતા આનંદ અને ગૌરવ થાય કે સમગ્ર દેશની અંદર સૌથી પહેલી કોઈએ ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવા માટેનો નિર્ણય કર્યો હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. ચાલુ વર્ષના બજેટની અંદર 82 કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને ચાલુ વર્ષે ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કૃષિ યુનિવર્સિટી જરૂરિયાત મુજબ આપણા રાજ્યની અંદર 4 સ્થાનોની અંદર હાલ કાર્યરત છે. આગામી દિવસોની અંદર એક ઓર્ગેનિક યુનિવર્સિટી સ્થાપવા માટેનું રાજ્ય સરકારે મેં કહ્યું એમ આયોજન છે, જ્યાં વધુ જમીન અને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સ્થાપી શકાય એ પ્રમાણેની જમીન મળશે. એ રીતે રાજ્ય સરકાર નિર્ણય કરવા આગળ વધી રહી છે. સમગ્ર રાજ્યમાં જે રીતે કૃષિ મહોત્સવનું આયોજન થયું છે એ રીતે કચ્છ જિલ્લામાં પણ કૃષિ મહોત્સવ 2017નું આયોજન માનનીય કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાની અધ્યક્ષતામાં થયેલ હતું અને એમના દ્વારા આજના કાર્યક્રમમાં 37 જેટલા લાભાર્થીઓને 55 લાખ ઉપરાંતના ચેકો વિવિધ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા અને અન્ય લાભાર્થીઓ જે છે 13 જેટલા એમને વાળાના હકો આપવામાં આવ્યા છે, એનો ઓર્ડર આપવામાં આવ્યા છે અને આપણી કાંટાળી તાર જે છે નવી યોજના હમણાં મૂકી છે સરકારે ભૂંડ અને રોજના ત્રાસથી બચવા માટે ખેડૂતોને, એના પણ મંજૂરીના હુકમો આપવામાં આવ્યા હતા. આ કૃષિ મહોત્સવથી ખેડૂતોનો ઘણા બધા ફાયદા થતા હોય છે. એક તો જે વૈજ્ઞાનિકો આપણે કહીએ કે જેના એક્સપર્ટ છે કૃષિના, એ પોતાનું નોલેજ છે એ એક માસને આપતા હોય છે, પોતાના ભાષણથી આપતા હોય છે. બીજું આપણે અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવે છે. દાખલા તરીકે આપણા ડિપાર્ટમેન્ટના સ્ટોલ હોય, પછી દવાના વિક્રેતાઓ હોય જે ખેતીની દવાના વિક્રેતા એના સ્ટોલ હોય, એની ખેતીના ઓજારો વેચવાવાળા લોકો હોય.
અને પશુપાલનના પણ એ રીતે અલગ અલગ યોજનાઓ માહિતી આપતા હોય છે. અને એમાં આપણે જોયું છે કે આમાં તો આપણે ઊન કતરણ કેવી રીતે થાય, તો એના પશુપાલકો હોય તો એને ઊન કતરણ કરીને કઈ રીતે નિકાલ કરવો એની પણ એને ખ્યાલ આવતો હોય છે. એ રીતે આપણા ઢોર માટે પણ આપણે જોયું બિલાડીનું એક ઓપરેશન પણ કર્યું હતું. તો આ રીતે પશુપાલકો પોતે જાગૃત થાય અને પોતાના ઢોરને બચાવવા માટે પણ પશુપાલન ખાતાનો ડૉક્ટરનો સંપર્ક કરીને પશુપાલન પોતાના બચાવ કરી શકે. અને ખેડૂતોને બીજો ફાયદો કે ટ્રેક્ટરથી માંડીને આધુનિક જે ટેકનોલોજી આવી હોય તમામ સાધનો પણ જોવા મળતા હોય છે. ને એના સ્ટોલના લિટરેચર દ્વારા પણ એને પોતાના પાકનું ઉત્પાદન કેમ વધારવું અને વધુમાં વધુ એમાં ખેતીમાં કઈ રીતે બદલાવ લાવવો, નવી ટેકનોલોજીનો સુધારો કેવી રીતે લાવવો એનું જ્ઞાન આવા કૃષિ મેળામાં મળતું હોય છે. આ વખતે ખાસ કરીને અમે પહેલેથી જ ચિંતિત હતા કે અત્યારે ખૂબ ગરમી પડે છે, લગ્નગાળો પણ છે, લોકોને ગરમીથી બચાવવા માટે શું શું કરવું છે. પાણીનું તો આયોજન આપણે દર વખતે કરતા હોઈએ છીએ. આ વખતે પાણીનું આયોજન પણ સવિશેષ કરવામાં આવ્યું હતું કે મંડપની અંદર પણ આપણે રાખ્યા હતા, એટલે કે સાઈડમાં જે પૂરો થાય મંડપ આપણો ત્યાં પણ આપણે પીવાના પાણીની ચોખ્ખા પાણી પીવાની વ્યવસ્થા કરી. અને વધુમાં અમે એવું પણ વિચાર્યું કે આમાં ડિહાઇડ્રેશન થાય અથવા એનર્જીની જરૂર પડે તો શું કરી શકાય. તો આવો પ્રયોગ મનમાં મને વિચાર આવતા સમગ્ર રીતે આનું આયોજન એવું કર્યું કે ભાઈ શેરડીનો રસ આપણે પાવો. અને એના આયોજન માટે એમ કે એક એક ગ્લાસ ભરીને પાવો એવું નહીં, પણ આપણે પાણીની જે આપણે સ્ટેન્ડ પોસ્ટ હોય કે એમાં આપણે નળ ખોલીને પાણી આપણે ભરતા હોય એવું જ આમાં જાતે લોકોએ ભરવાનું અને ભરીને જાતે જ પી શકે. ને એવું નિયંત્રણ કોઈ જ રાખ્યું નહોતું કે ભાઈ તમારે એક જ ગ્લાસ પીવો, જેની ઈચ્છા હોય ત્યાં સુધી પીવાનું. અને જેટલું અમારી પાસે ઉપલબ્ધ હોય એ પીવા માટે અમે ખાસ એક નવો પ્રયાસ કર્યો છે કે જેનાથી આપણને પણ સંતોષ થાય કે લોકોને આટલા ગરમીમાં આવતા હોય દૂરથી તો કંઈ એને એનર્જી મળે અને પીવાનું પાણીની જગ્યાએ શેરડીનો રસ મળે તો સારું. અને એ કાર્યક્રમ અમારો સફળ ગયો એવું અમે માનીએ છીએ. હું કૃષિ મહોત્સવ હતો એમાં આવી હતી અને મારે એક બિલાડી છે ને રસ્તામાંથી મને મળી હતી અને બિલાડીને 1.5 વર્ષથી હું મારા ઘરે રાખી હતી અને બિચારી અપંગ હતી એટલે હું લઈ આવી હતી એને અને એની સારવાર કરી હતી પણ બરોબર થઈ નહીં. પછી આ કૃષિ મહોત્સવમાં એનું ઓપરેશન કરાવ્યું છે. અમે અહીંયા 9 વાગે એને લઈ આવ્યા હતા અને 10 વાગેનું ઓપરેશન થઈ ગયું અને ઓપરેશન સારી રીતે થઈ ગયું છે એનું. એટલે ઓપરેશન ડૉક્ટરે બહુ સરસ રીતે કરી આપ્યું છે અને એમણે મને પહેલાં જ આશ્વાસન આપ્યું હતું કે બા તમે ચિંતા ન કરતા, હું ઓપરેશન એનું સરસ કરી આપીશ એમ અને સરસ થઈ જશે એમ. બાકી અપંગ છે એ તો અપંગ જ રહેશે એમ. એટલે અમને બીજું કોઈ નહોતું, મારાથી દૂર લઈ જવાય એમ નહોતું. એટલે એમણે કીધું હતું કે હું તમને ઓપરેશન કરી આપીશ અને 2-4 ડૉક્ટરો અમે સાથે હશું ને એટલે સારું કામ થઈ જાય. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.